હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે શનિવાર અને મેં ઘણા દિવસથી વ્લોગ નહોતા બનાવ્યા કેમ કે હું ઘર સાફ કરતી હતી એટલા માટે મેં વ્લોગ નથી બનાવ્યા. આજે શનિવાર છે અને અત્યારે હવે સવારમાં ઉઠી અમે નાહી ધોઈ લીધું છે. તમને શનિ રવિ રજા હોય છે એટલે આજે ઘરે છે અને મેં અહીંયા ચા મૂકી દીધી છે. હવે ચા ને નાસ્તો કરી લઈશું. એ તમુએ દૂધ પી લીધું છે, હવે એ નાસ્તો કરશે અને પછી આપણે મળીએ. શું કરે છે તમો? શું કરે છે તમો? હે? મમ ખાધું તો પીધું? મમ ખાવાનું ને? મમ નાસ્તો કરો? યસ. Why no? ચા પીવીશ? તમને ચા પીવીશ? ચા નથી પીવી? ચક્કી આવી ચક્કી ઉડી ગઈ ચક્કી. જો તારો અવાજ સાંભળીને ઉડી ગઈ. ચાલો નાસ્તો કરવો છે ને, તો ચાલો નાસ્તો કરવા. કાલે અમાસ છે, કાલે શ્રાવણ મહિના પછી શરૂ થશે એટલે કાલે અમાસના દશામાનું વ્રત છે એ શરૂ થાય છે. તો આજે આપણે દશામાનું અમે મૂર્તિ લેવા જઈશું. તો કાલે મારે 10 વર્ષ દશામાના વ્રત કરવાના છે એટલે મારે આ 7મું વર્ષ છે. મેં પહેલાં 5 વર્ષ એકમથી લીધા હતા અને એકમથી શરૂઆત કર્યા હતા, પણ પછી 6ઠું વર્ષ આવ્યું એટલે પછી મેં અમાસથી ચાલુ કર્યું. એટલે આ વખતે અમાસથી દશામાનું વ્રત કરવાનું છે. તો આજે આપણે સારા ચોકડીયામાં દશામાની મૂર્તિ લઈ આવશું અને પછી કાલે સવારે એનું આપણે સ્થાપન કરશું. તો આજે સાંજે તો 5:30 સુધી મુહૂર્ત છે અને પછી ચોકડીયા 5:30 સુધી સારું છે અને પછી સીધું 7:30થી શરૂ થાય છે. એટલે હવે તેજસ ઘરે આવે ઉપર જોઈએ હવે તે કેટલા વાગે આવે છે. નકર 7:30 પછી મૂર્તિ લેવા જવું પડશે. તો પછી સારા ચોકડી મેં અત્યારે જોઈ લીધું છે એટલે સારા ચોકડીયામાં આપણે દશામાને લઈ આવશું. દશામાન લાવે છે ને જેજેને લાવે ને કાલે? હા, જે કલાનો ને તેજસે શ્રાવણ મહિનો રહેવાના છે. દર વખતે શ્રાવણ મહિનો રહે છે એટલે એ શ્રાવણ મહિનો રહેશે પણ એને સોમવારથી ચાલુ થશે અને મારે કાલથી દશામાનું વ્રત શરૂ થશે. હા, જે કરવું છે ને જે લઈ આવશું ને આપણે સાંજે. હા, જે કેમ કરવાનું? જે કેમ કરવાનું? જય શ્રી રામ, જય દશામાં. કીધા પાપા કાંઈ નથી મારતા, ખોટું બોલ માં. પપ્પા નથી મારતા. આવું ખોટી પાપા મારી વાળી કોણ મારે? મમ્મા મારે? મમ્મા મારે કે પપ્પા? પપ્પા મારે કે કોઈ નથી મારતું? તોફાન કરે તો મારે. તોફાન કરે તો મારે. બસ હવે ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે બધું કામ બાકી છે. તો હવે હું બધું કામ કરી લઈશ. તમે મને કામ કરાવશે? તમે મને કામ કરાવ કે કામ વધારીશ? કામ કરાવીશ કે કામ વધારીશ? હાય કહી દે. હાય કહીશ. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તારું નામ શું છે? પપ્પાનું નામ?
મમ્માનું નામ મમ્માનું નામ મમ્માનું નામ યાદ જ નથી રહેતું. સપના સપના સપનાની સપના. મમ્માનું નામ યાદ નથી રહેતું કેમ? મને મમ્માનું નામ યાદ જ નથી રહેતું. હે પપ્પાનું તારું નામ યાદ રહે, મમ્માનું નામ કેમ યાદ નથી રહેતું? જેમ કે મમ્માને મમ્મા જ કહેવાય એમ, મમ્માનું નામ ન હોય એમ, હે ને? હાલો ચોટી કરી દઉં ને, જો વાળ સુકાઈ ગયા. ચાલો આજે તમુનું માથું ધોઈ, મારે માથું ધોઈ કા તમુની ચોટી કરી દઉં ને. ગરમી થાય ને પછી ગરમી થઈ જાય ને. યાદ પરછો થઈ ગયો ટીકાને. ચાલો તો હવે બધું કામ પતાવી દઈએ પછી મળીએ. બધું કામ પતી ગયું છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ તો આજે બનાવવાની છે નહીં કે કાલની દાળ ઢોકળી પડી હતી તો એ ગરમ કરવા મૂકી દીધી છે અને આમાં થેપલા પડ્યા છે. તો દાળ ઢોકળી અને તમુને થેપલા ખાઈ લઈશું તો અમે હવે જમી લઈશું. તો પછી આપણે મળીએ. શું કોલેજ તમારી મમ્મી ખાધું? વરસાદ તો વધતો જ જઈશું. હા રેન આવશે. રેન તમારે શું કેવું છે? વરસાદમાં જવાશે કે નહીં જવાય? હે શું કેવું છે તમારે? વરસાદ રહી જાય તો મેળ પડે. એટલે રહી જશે કે નહીં રહી જાય? તમારું અનુમાન શું કે છે? કાંઈ ન કહેવાય, અંધાર તો છે ફૂલ. હવે રાતનો ટાઈમ થઈ ગયો છે. રસોઈને મેં અહીંયા હવે બ્રેડ પકોડા બનાવીને અત્યારે કરવા માંડી છું. અને પછી આપણે અહીંયા બહુ વરસાદ આવે છે, મારે દશામાં લેવા જવાનો છે. તો પછી જમી લઈશું અને જમીને પછી અત્યારે ચોઘડી સારી નથી એટલે જમીને 7:30નું મુહૂર્ત છે એટલે 7:30 આપણે વરસાદ રહી જાય એટલે દશામાં લેવા જઈશું. ફટાફટ હવે હું રસોઈ કરીને અમે જમી લઈએ. અહીંયા થઈ જશે દીવાબત્તી કરી લે પછી આપણે હવે થોડો વરસાદ રહી ગયો છે પછી હવે જોઈએ મેળ પડે તો લેવા જઈએ, નકર પછી કાલ સવાર લેવા જશે. એવું નહીં કરવાનું દીકું, ગંદુ. તો વરસાદ તો હજી આવે જ છે તો અત્યારે હવે રાત્રે દશામાં લેવા નહીં જઈએ. કાલ સવારે વહેલા જઈ આવશું. 9:30નું ચોઘડી સારું છે ને તો 9:30 સવારે હું નાહી ધોઈને પછી દશામાં લઈ આવીશ. દશામાં ને આજે આવું નથી લાગતું એટલે વરસાદ બંધ જ નથી થતો. થોડી વાર રહી જાય પછી પાછો ફૂલ આવે પાછો એટલે હવે અત્યારે લેવા નથી જાવ. હવે કાલ સવારે લઈ આવશું. હું ઘરમાં અમરેલા લઈને ફરી જો. ઘરમાં વરસાદ નથી આવતો દીકરી.
તમને કેવા લાગ્યા પકોડા આજના? બહુ સરસ હો. બહુ સરસ. હું મજાનો. ખારા કે ખરાબ? એકદમ સરસ. એકદમ ચટાકેદાર. હમ. તને કેવા લાગ્યા બ્રેડ પકોડા? તેજસ ને તો બ્રેડ પકોડા ઓછા ભાવે ને. જવાબ તો આપો તમે. મજાનું. તમારા કંઈક મંતવ્ય કહે, તમારે કંઈક કહેવાનું હોય તો વિડીયોમાં. શું કરે છે? શું નો નો? રેન ગો હવે છે. કેટલી વાર ગાય? મધર બનાવતા બ્રેડ પકોડા કેવા બનાવે મધર? મધરના હાથના બ્રેડ પકોડા નથી ખાતા. ભાવનગર જઈને ત્યાં મધરના હાથના બ્રેડ પકોડા ખાવા છે. મધર તમારી હવે આવે ને તાર મધર કેવા મારા જેવા બનાવતા? કેવા બનાવતા બ્રેડ પકોડા? બહુ સરસ. કેવા ને? બહુ સરસ નહીં. કાંઈક તો રિવ્યુ આપો. હવે હું આ વિડીયોનો એન્ડ કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આપણે આવતા વ્લોગમાં. બાય કહી દે. બાય.